જ્યારે જ્યારે તમારા બાળક સાથે તમારી આર્ગ્યુમેન્ટ થાય, એ મધર હોય કે ફાધર હોય, સ્પેશિયલી માં સાથે વધારે થાય, કારણ કે માં એમ કે નહીં લે એટલે એમ કે પછી ફરી માં કે નાવા જા, ત્રીજી વાર કે જા ઉભો થા નાવા જા, જાઉં છું, ચોથી વાર કે હવે તું નાવા નહીં જાય ને તો તારું આવી બનશે, હા તો નથી જતો જા. આ કન્વર્સેશન દરેક ઘરમાં થયું છે, હા કે ના? કરેક્ટ. એટલે ઊભો કે ઊભી એ જે બી. હવે આમાં મારી પાસે એક ટીપ છે. એક વાર એમ કેવું કે નાવા જા અને પછી ભૂલી જવું, કારણ કે નહીં નાવાથી આજ સુધી કોઈ મરી નથી ગયું. હા કે ના? કરેક્ટ. પણ હોમવર્ક કરવા બેસ એમાં બાંધછોડ નથી. આપણો પ્રોબ્લેમ શું છે? ખાડે ડૂચા અને દરવાજા ઉઘાડા. નાવામાં, ખાવામાં, આમ કરવામાં, પેલું કરવામાં, ટીવી જોવામાં, ફલાણું કરવામાં, કપડાં પહેરવામાં આપણે એટલી એનર્જી વાપરી કાઢી છે કે પછી જ્યારે ખરેખર ડિસિપ્લિન કરવાનો વારો આવે છે ત્યારે ડિસિપ્લિન સુધી એ એનર્જી રહી નથી. ડિસિપ્લિન શેમાં જોઈએ છે તમને? હોમવર્ક કરવામાં, સાંજે સમયસર ઘરે આવવામાં, તો એમાં વાપરો. નવામાં શું કામ વાપરો છો? આપણા મનમાં એમ છે કે આ રિમોટ કંટ્રોલ થી ચાલતું એક રમકડું છે, આપણે કહીએ કે નાવા જાય એટલે આમ કરતું ઊભું થઈને નાવા જતું રહેશે, પણ એ નહીં જાય, કારણ કે હવે એની પાસે એક ઇન્ડિવિજ્યુઅલ થોટ પ્રોસેસ છે. કાનમાં ઇયરફોન પહેરી રાખે, મ્યુઝિક સાંભળ્યા કરે, કે જે સાંભળતા હોય રામ જાણે. હવે મજાની વાત એ છે કે તમે જ્યારે કંઈ કહેવા જાઓ છો ત્યારે એને સંભળાતું નથી. તમે એમ માનો છો કે તમે કહ્યું છે, એને સાંભળ્યું નથી. બેસ્ટ વે ટુ ડીલ વિથ ઇટ, સ્ટેન્ડ ધેર, લુક એટ ઇન ધેર આઈઝ એન્ડ ટેલ ધેમ કે કાઢ તો વાત કરવી છે. આપણી પાસે એટલી ધીરજ નથી. એ જ્યારે સૂર ઊંચો કરે, હા કરીને વાત કરે, ત્યારે મોટા ભાગે એ કાળી 5માં હોય તો માં કાળી 7માં જતી રહે. આવી રીતે વાત થાય માં સાથે. આ રીત છે તમારી, અમે આખો દાડો કરીને થાકી જઈએ પણ તમને તો કઈ કદર જ નથી. આ સ્વગત ઉચ્ચાર છે, રેડિયોની જેમ તમે બોલો છો, એને સંભળાતું નથી. હવે જો તમારે અહીંયા કંઈ કરવું હોય તો બેસ્ટ પાર્ટ ઓફ ધ સ્ટોરી ઇઝ ધેટ when they raise their voice, tell them કે આ મારી સાથે વાત કરવાની રીત નથી. મગજ ઠેકાણે આવે, શાંત થાય, વાત કરી શકે, દલીલ નહીં, ત્યારે વાત કરીશું. આર્ગ્યુમેન્ટ માટે મારી પાસે સમય નથી, વાત માટે છે. બીજી બહુ જ મહત્વની વાત, મોટા ભાગની મમ્મીઓ ટોન્ટ મારવામાંથી ઊંચી નથી આવતી. તમને નહીં ગમે પણ મારે આ કહેવું છે, અમે તો પહેલા જ કહેલું. ગ્રેટ, તમે જીનિયસ છો, સર્ટિફિકેટ આપીશું, બીજું શું થઈ શકે? તમે પહેલા જ કહેલું કારણ કે તમે 40 વર્ષના છો. એને ન સમજાયું કારણ કે 13-14 વર્ષની છે. તમે કેમ ભૂલી ગયા કે તમે પણ ક્યારેક 14 વર્ષના હતા? તમને કેમ યાદ નથી કે 14 વર્ષે તમે પણ ભૂલો કરી છે? તમને પણ ક્લાસનો એક છોકરો ગમતો હતો, તમને પણ ક્લાસની કોઈ છોકરી ગમતી હતી. હિંમતવાળા કોકે ચિઠ્ઠી આપી હશે, પ્રિન્સિપલની કેબિન સુધી પણ પહોંચ્યા હશે. ટેબલ ઉપર હાર્ટ કોતર્યા, હજી બી તમારી સ્કૂલમાં જઈને જુઓ તો તમારી પાટલી ઉપર કોતરેલા હાર્ટ કે ને એસ લખેલા હશે. તો એનો અર્થ એ થાય છે કે તમે ઉંમરમાંથી પસાર થઈને આવ્યા છો. એ એડોલેસન્ટની ઉંમર, એ છોકરીનું ગમવું, એ અમુક પ્રકારના હોર્મોનલ ચેન્જીસ. You have experienced it. Why are you not letting your child experience it? Why are you so protective? Why do you want your child not to feel what all you have felt? It's the right to feel it. Let them feel it.
બટ કીપ યોર ગાર્ડ્સ ઓન. કોને મળે છે, ક્યાં જાય છે, શું કરે છે? તમારા સમયમાં આટલું સોશિયલ મીડિયા નહોતું. હવે આ ચેટિંગ પર, ફલાણા પર, ચેટ રૂમમાં એક બહુ જ સુંદર મરાઠી ફિલ્મ છે, આઈ એમ શ્યોર દરેક મા બાપે જોવી જોઈએ. ટેક કેર, ગુડ નાઇટ, નેટફ્લિક્સ ઉપર છે. પ્લીઝ વોચ ધીસ ફિલ્મ. ઇટ ઇઝ અ ફિલ્મ વિથ સબટાઇટલ. And please watch this film because this film will tell you a lot about life. એક 16-17 વર્ષની દીકરી છે. લેટ મી ટેલ યુ કે અહીંયા ફિલ્મો બતાવવીને એ પણ અમારા કેરિક્યુલમનો ભાગ છે. વી આર ગોઈંગ ટુ શો ધેમ ગુડ ફિલ્મ. વી આર ઓલ્સો ગોઈંગ ટુ ટેલ ધેમ હાઉ ટુ અપ્રિશિએટ અ ગુડ ફિલ્મ. વી આર ગોઈંગ ટુ હેવ ગ્રેટ થિયેટર વર્કશોપ્સ. વી આર ગોઈંગ ટુ મેક નાઇસ લિટલ સ્મોલ મૂવીઝ વિથ ધેમ. We are going to create human thought about it, music videos. માત્ર ભણવા નથી આવતું તમારું બાળક. ટકાવારી નહીં આવે તો ચાલશે. હમણાં ફરહાન અખ્તર સાથે એક દિવસ વાત થઈ અને કંઈક વાત ચાલી ને મેં એને કહ્યું, મેં કીધું હું તો મારા દીકરા માટે મુંબઈ શિફ્ટ થઈ, એ તો પાછો જતો રહ્યો, મને તો ધક્કો પડી ગયો. અને મેં કીધું કે હવે શું કરે છે? મેં કીધું કાંઈ નહીં, આઈ એમ ટાયર્ડ. આવું મારાથી કહેવાઈ ગયું. અને એણે મને કહ્યું કે આ પિક્ચરની વાત આપણે સ્ટોરી પછી સાંભળીએ, પહેલા મારી સાથે આના ઉપર વાત કરો. યુ નીડ ટુ લિસન ટુ મી નાઉ. હી હેડ નો બિઝનેસ ટુ ટોક ટુ મી, પણ એને કેટલી તકલીફ થઈ હશે આનું આ સાંભળીને કે આવી કેટલી મમ્મીઓને હું બદલી શકું, એના પર એણે હવે જેહાદ કરી છે. એણે મને એમ કહ્યું કે હું 26 વર્ષ સુધી કંઈ નહોતો કરતો. મારી મા મને રોજ કહે કે તું કંઈ નથી કરતો. અને ત્યારે હું મારી માને કહેતો કે મને એવું કંઈ કે જે મને ખબર ના હોય. આ તો મને ખબર છે કે હું કંઈ નથી કરતો. એની પહેલી ફિલ્મ સુપરહિટ પુરવાર થઈ કારણ કે એની અંદર પાકી એ ફિલ્મ. એને રોજ સપનું જોયું આ ફિલ્મ બનાવવાનું. એને પોતાના ડ્રીમમાં એ ફિલ્મ આખી જોઈ લીધી હશે કેટલી વાર કે હું આમ બનાવીશ. પાકો હતો એનો વિચાર. શક્ય છે આવતીકાલે દુનિયાનો મોટામાં મોટો ફિલ્મ મેકર બને. શક્ય છે મોટા મોટો પેઇન્ટર બને. વુમન ઓફ સબસ્ટન્સ નામની એક બહુ સુંદર ફિલ્મ છે જેમાં એક દીકરો છે જેની માં છે જેણે મહા મહેનતે એમ્પાયર ઊભું કર્યું છે. એન્ડ શી ઇઝ અ વુમન ઓફ સબસ્ટન્સ. શી ઇઝ અ પાવરફુલ વુમન. મિનિસ્ટર એને પૂછીને કામ કરે, લોકો એને પૂછીને કામ કરે. એન્ડ શી હેઝ દેટ ગ્રેટ રીચ. એનો દીકરો ભણીને આવે છે, માસ્ટર્સ ઇન બિઝનેસ કરીને, અને માં કહે છે કે હવે કાલથી ઓફિસ. અને દીકરો પાર્ટી પૂરી થાય છે, માં કહે છે કે ઓકે સો ટુમોરો ઓનવર્ડ્સ વોટ ટાઈમ વિલ યુ કમ? એન્ડ હી સેઝ દેટ આઈ વોન્ટ ટુ બીકમ અ પેઇન્ટર, આઈ ડોન્ટ વોન્ટ ટુ જોઈન યોર ઓફિસ. માને તો ભયાનક આઘાત લાગે છે કે આ બધું શું થઈ ગયું, હું શું ઈચ્છતી હતી ને આ ક્યાં પહોંચ્યો. એ એના થોડા પેઇન્ટિંગ્સ બતાવે છે. માં જુએ છે કે આ તો ખરેખર સારો પેઇન્ટર છે, જો હું એને છોડી દઈશ તો પત્યું. એટલે માં એના પેઇન્ટિંગનું એક્ઝિબિશન નક્કી કરે છે. વિશ્વભરમાંથી ક્રિટિક્સને બોલાવે છે. પેરિસથી, વિયેનાથી મોટા મોટા ક્રિટિક્સ આવે છે. એ લોકોને આગલી સાંજે માં ડિનર પર બોલાવે છે અને બોલાવીને બધાને પૈસા આપે છે કવરમાં. એટલે બધા કહે છે કે જરૂરત જ નથી, સારું હશે તો અમે લખીશું, અમારે કંઈ એવી તમને નહીં લખવાનું કોઈ કારણ નથી, અમારે પૈસાની જરૂર નથી. અને ત્યારે માં કહે છે કે તમારે આ પૈસા એટલા માટે નથી લેવાના તમારે સારું લખવાનું છે. આ પૈસા તમારે એટલા માટે લેવાના છે કે તમારે એની ખરાબમાં ખરાબ વખોડી કાઢવાનું છે એનું પેઇન્ટિંગ. વેલ, દે ડુ ઇટ. કેટલાક લોકો એવું લખે છે કે એને ઝાડુ પકડવું જોઈએ પીછી છોડીને. આ જિંદગીમાં કદી પેઇન્ટર નહીં બની શકે. આ તો એની માં હતી એટલે આટલી એક્સપેન્સિવ આર્ટ ગેલેરી બુક કરી, આ તો એની માં હતી એટલે આમ થયું આમ થયું. એની માં. છોકરો બહુ જ નિરાશ થઈ જાય છે, ઘરે આવી જાય છે, ઓફિસ પણ નથી જતો, પણ માને ખબર છે કે ધીરે ધીરે પલટી લઈશ, વાંધો નહીં આવે.
રહેવા દો થોડા દિવસ એને ડિપ્રેશનમાં. દરમિયાનમાં એક ચેક પર સહી કરવાની છે. How your destiny leads you to the wonderful world of where you want to reach. ચેક ઉપર એક સહી કરવાની છે અને માની સેક્રેટરી, જેની ઉંમર 19 વર્ષની છે, જેના 4 ભાઈબંધ છે, જેને માટે આ છોકરી કમાય છે, તદ્દન સાદી સ્કર્ટ પહેરેલી, ચશ્મા પહેરેલી, ડફોળ જેવી છોકરી. She comes to get the signature done. આ ડિપ્રેશનમાં છે, ઊભો છે ટેરેસમાં, અને પેલી છોકરી સહી કરાવે છે, અને પેલો કહે છે બધા ચેક પર સહી કરાવી લે ને હું કૂદી જાઉં. એટલે પેલી છોકરી કહે છે કે એટલું બધું શું દુઃખ છે, આવા મોટા મહેલમાં રહે છે, આટલી ગાડીઓ ફેરવે છે, આટલા લોકો તારી આગળ પાછળ ફરે છે, તને દુઃખ શું છે? તને ખબર છે દુઃખ શું છે દુનિયામાં? ચાલ તને બતાવું લોકો ક્યાં રહે છે. એને ઇંગ્લેન્ડની ગલીઓમાં લઈ જાય છે અને બતાવે છે કે એક નાનકડા રૂમમાં કેટલા લોકો એક સાથે રહે છે. જો હું મારા 4 ભાઈ બહેન માટે કમાઉં છું, મને લગ્ન કરવાનો ટાઈમ નથી, પ્રેમમાં પડવાની મારી પાસે જગ્યા નથી. અને ત્યારે એ છોકરો એને કહે છે પણ આવું થયું, હું નિરાશ થઈ ગયો. બીજા લોકોએ એવું કહી દીધું કે હું તો પેઇન્ટિંગ કરી શકું એમ જ નથી, પણ મારું તો ડ્રીમ છે પેઇન્ટર થવાનું. અને અહીંયા વાર્તા બદલાય છે. એ 19 વર્ષની છોકરી એને કહે છે કે મારું પણ ડ્રીમ છે એક્ટર થવાનું, પણ એ રસ્તા ઉપર જતા જતા બીજા જેટલા હર્ડલ આવે એમાંથી પસાર તો થવું જ પડે. એ લોકોએ સર્ટિફિકેટ આપ્યું કે તું પેઇન્ટિંગ કરી શકે એમ નથી, અને તે સ્વીકારી લીધું. એ તારી મોટામાં મોટી ભૂલ. કોઈ આવીને તને કહી જાય કે તું નહીં કરી શકે and you accept it, that means you have lost the battle before fighting. હું આ નોકરી કરી રહી છું, સાંજે 7 વાગે એક્ટિંગના ક્લાસમાં જાઉં છું, 11 વાગે ઘરે પહોંચું છું, અને સવારે જો હું 9 વાગે નથી પહોંચતી તો તારી માં અડધો પગાર કાપી લે છે. તેમ છતાં હું આ કરી રહી છું કારણ કે મારે એક્ટિંગ કરવી છે. and then how the film takes and she becomes a wonderful actor and very popular, and when they meet, this man has become a businessman and given up his painting, and how she again brings him to painting. ની આ કથા છે. woman of substance કોણ? જે હરાવે છે તે કે જે જીતાડે છે તે? That's the story is all about. What is a woman of substance? જે બીજા પાસે પોતાનું ધાર્યું કરાવે છે તે કે જે કોઈકને પોતાનું ધાર્યું કરવા માટે બળ આપે છે તે? આપણે નક્કી કરવાનું છે. આપણને લાગે છે કે પાવર ગેમ છે આ. કેટલા બધા મા બાપને હું ઓળખું છું કે બાળકોને જજ બનાવે 12-13 વર્ષના. જો તારા પપ્પા કેવું કરે છે, નહીં તો પપ્પા કે તારી મામા અક્કલ નથી, જો ફોન જ નથી ઉપાડતી. તમે જો સામે એકબીજાને રિસ્પેક્ટ નથી કરતા તો તમારું બાળક તમને ક્યારેય રિસ્પેક્ટ નહીં કરે. ટેક ઇટ ઓર લીવ ઇટ. એટલીસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યોર ચાઇલ્ડ, ડોન્ટ ડિસરિસ્પેક્ટ each other.